પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટર 14 ક્યાં ગયું ચેપ્ટર 14? આવી ગયું. અહીંયા સુધી ભણ્યા હતા ભાઈ. દો આપ ભણ્યા હતા બધા લોકો. અહીંયા ધ્યાન આપો. છેલ્લે મેં આ વ્યાખ્યા કરાવી હતી, પછી આપણે લેક્ચર પૂરો કરી દીધો હતો. હિમાલય પર્વતમાળા પતિ હતી. ઓકે, આપણે છેલ્લે આ બેટા ભણ્યા હતા. જો અહીંયા સુધી ભણ્યા હતા. પાક્કું? ક્લિયર? પાક્કું ને? મને ઓકે કયો એટલે હું આગળ વધું. હા, બરોબર છે. પાક્કું? ઓકે, ચાલો હવે લેક્ચરની શરૂઆત કરીએ. કોઈ પણ જાતની કોમેન્ટ નહીં અને લેક્ચરની શરૂઆત કરીએ છીએ. અહીંયા ધ્યાન આપજો બધા. જો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન આપો. મેં તમને આ બધા ચેપ્ટર પહેલા ભણાવી દીધેલા છે, પણ પડકાર બેન્ચની અંદર જે વિદ્યાર્થીઓ નવા હતા, સમજો બધા લોકો, આ વાતને સમજો. પડકાર બેન્ચ આપણે લોન્ચ કરી. પડકાર બેન્ચ, આ પડકારની અંદર શું હતું ખબર છે? રિવિઝન કરવાનું હતું. પ્રથમ પરીક્ષાનું રિવિઝન ભણવાનું નહોતું, રિવિઝન કરવાનું હતું. આ ઓલરેડી ભણાવી દીધેલું હતું, છતાં આપણે પડકાર બેન્ચની અંદર કેટલા ચેપ્ટર મેં ભણાવ્યા છે જુઓ. 1 થી લઈને 4 ચેપ્ટર ભણાવ્યા છે. કેટલા? 1 થી 4. 13મું અને 14મું ચેપ્ટર, અત્યારે 14મું ચેપ્ટર હાલે છે. 13મું અને 14મું, 13મું ભણી ગયા છીએ. આ 1 થી 4 ચેપ્ટર મેં ભણાવ્યા છે. ડન છે? અત્યારે 14મું ચેપ્ટર આપણે ભણીએ છીએ. તો આ વસ્તુ બધા લોકો ધ્યાન આપશો. બધા લોકો આ વસ્તુનું ધ્યાન આપો. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. બધાનું ધ્યાન અહીંયા. પહેલા તો ઓલી વખતે મેં તમને દોઆબ સમજાવ્યું હતું. દોઆબ એટલે શું? તો કે ભાઈ બે નદી વચ્ચેનો, આવી રીતે નદી વહેતી હોય, આ રીતે નદી વહેતી હોય. જો આ એક નદી વહે છે, આ બે નદી, અને એ નદી વચ્ચેનો જમીન ભાગ અથવા ભૂમિ ભાગ, જમીન અથવા ભૂમિ ભાગ, એને શું કહેવાય છે? દોઆબ કહેવાય. શું કહેવાય સાહેબ? દોઆબ. આ દોઆબ કહેવાય. બે નદીઓ વચ્ચેનો જમીન ભાગ, એને દોઆબ કહેવાય. આ બધાને આવડવું જોઈએ. પંજાબ, જો અત્યારે પંજાબની અંદર બહુ વરસાદના, નદીઓના પાણીના કારણે આખું પંજાબ છે એની હાલત ખરાબ થઈ ગઈ છે. બરોબર છે? તો આ પંજાબ 5 નદીઓ વચ્ચેનો જમીન ભાગ છે. 5 નદીઓ વચ્ચે આવેલો, ફળદ્રુપ, કૃષિ સારી થાય, સિંચાઈની સુવિધા સારી, ઘઉંનો પાક, ચોખાનો પાક વેલ એન્ડ ગુડ થાય. તો 5 નદીઓ વચ્ચેનો પ્રદેશ અથવા ભૂમિ ભાગ, એને કહેવાય પંજાબ. સાહેબ સમજાઈ ગયું? આગળ સાહેબ તમે આ 14મા ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુઓ ભણાવ્યા હતા? તો જો અમે બધું આ હિમાલય, બાહ્ય હિમાલય, આ બધી હિમાલય ભણાવ્યું હતું. એના પછી મેં તમને ભણાવ્યું હતું ઉત્તરના મેદાની પ્રદેશો ભણાવ્યા હતા. એના પછી મેં તમને દૂન ભણાવ્યું. હવે આગળ વધીએ છીએ. ભૂપૃષ્ઠ મેદાનોના પ્રકાર. બરોબર ધ્યાન આપજો. મેદાનોના પ્રકાર ભણાવ્યા. ભારતની અંદર મેદાનોના પ્રકારો, ભૂપૃષ્ઠના આધારે મેદાનોના 4 પ્રકાર પડે છે. ભૂપૃષ્ઠના આધારે સાહેબ, ભૂપૃષ્ઠ એટલે શું? જમીન, અને જમીનનો ઉપરનો ભાગ, એને પૃષ્ઠ કહેવાય. તો ભૂપૃષ્ઠના આધારે જમીનના પ્રકાર કેટલા? તો ભૂપૃષ્ઠના આધારે જમીનના 4 પ્રકાર પાડવામાં આવે સાહેબ. ભૂપૃષ્ઠના આધારે જમીનના 4 પ્રકાર પાડવામાં આવે. કેટલા? 4. સાહેબ એટલું સમજાઈ ગયું કે ભાઈ ભૂપૃષ્ઠ છે
એ ભૂપૃષ્ઠના આધારે સાહેબ તમે કીધું કે જમીનના કેટલા પ્રકાર 4 પાડવામાં આવે છે સાહેબ એ પ્રકાર કહેશો તમે અમને હાલો કહી દો પહેલો પ્રકાર છે ને ભૂપૃષ્ઠના આધારે પહેલો જ પ્રકાર એને કહેવાય છે ભાબર ભાબર ભૂપૃષ્ઠના આધારે મેદાનોના કેટલા પ્રકાર તો ભૂપૃષ્ઠના આધારે મેદાનોના 4 પ્રકાર પહેલો પ્રકાર ભાબર સિંધુ નદીથી તીસ્તા નદી સુધી આ પાકું કરવું પડશે સિંધુ નદીથી તીસ્તા નદી સુધી શિવાલિકની તળેટી સિંધુથી તીસ્તા નદી વચ્ચેનો જે પર્વતીય ભાગ છે એની અંદર કાંકરા છે પથ્થરો છે એક પાતળી પટ્ટી જોવા મળે છે કાંકરા પથ્થર એની એક પાતળી પટ્ટી જોવા મળે છે આ નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે આ પટ્ટી લગભગ 8 થી 16 કિમી છે આ પટ્ટી કેટલી છે 8 થી 16 કિમી નદી છે નદી દાખલા તરીકે નદી છે સિંધુ નદી અને તીસ્તા એ બંને નદીની પડખે 8 થી 16 કિલોમીટરનો એક પટ રચાય છે એક મેદાન જેવું રચાય છે જેની અંદર કાંકરા છે પથ્થરો છે આ ભાગને શું કહેવાય છે ભાબર આ ભાગને શું કહેવાય ભાબર ફરીવાર કહું છું યાદ રાખજો ભૂપૃષ્ઠના આધારે મેદાનના પ્રકાર કેટલા ભૂપૃષ્ઠના આધારે મેદાનના 4 પ્રકાર પેલું છે ભાબર ભાબર એટલે શું તો કે ભાઈ સિંધુ નદી અને તીસ્તા નદી એની સાઈડની અંદર 8 થી 16 કિલોમીટર કાંકરા રેતી પથ્થર માટી એનો આખો તટ રચાય છે આખો મેદાન જેવો પ્રદેશ રચાય નદીના બે કાંઠે આ નદીના કાંઠે જે મેદાન રચાણું કઈ નદી સિંધુ અને તીસ્તા એ નદીના કાંઠે જે મેદાન રચાણું એનું નામ પાડવામાં આવ્યું છે ભાબર પરીક્ષામાં પૂછાય છે પરીક્ષામાં 1 માર્કનું પૂછાય ભાબર એટલે શું સમજાઈ ગયું ને હજી એકવાર કહું સિંધુ અને તીસ્તા નદી જ્યાં પસાર થાય એની આજુબાજુ 8 થી 16 કિલોમીટરમાં રેતી માટી પથ્થર નું એક મેદાન રચાય છે આ મેદાનને ભાબર કહેવાય સાહેબ સમજાઈ ગયું ડન છે પહેલો પ્રકાર સાહેબ બીજો પ્રકાર તમે કહેશો કહેવાનું હોય ને તમારી માટે તો છે બીજો પ્રકારનું નામ શું બીજા પ્રકારનું નામ છે તરાઈનું મેદાન તરાય તો કે ભાઈ તરાઈનો પ્રદેશ છે એ ભીનો ભાગ છે ભેજવાળો ભાગ ભીનાશ પડતો કાદવ કીચડ વાળું ભાગ છે કાદવ કીચડ આ કાદવ કીચડ અને ભેજ છે તો એના કારણે વનસ્પતિ ના કેવી જોવા મળશે વધારે અને જ્યાં વનસ્પતિ હોય ત્યાં જંગલ વધારે હોય તો ના પ્રાણી વધારે હોય તો વનસ્પતિમાં વિવિધતા જોવા મળે અને પ્રાણી જીવનમાં પણ વિવિધતા જોવા મળે પ્રાણી જીવનમાં પણ શું જોવા મળે વિવિધતા જોવા મળે તો આ બીજો પ્રકાર તરાઈનું મેદાન સાહેબ ત્રીજો પ્રકાર તમે અમને કહી ગયો ત્રીજો પ્રકાર બાંગર નદીઓના નિક્ષેપણથી તૈયાર થતો સમજો નદીઓના નિક્ષેપણ એટલે ઘસારણ ઘસાય નદીઓનો પ્રવાહ પસાર થાય તો એની હારે ઘસાતું રેતી માટી પથ્થર એવું આવે આ નદીઓના નિક્ષેપણથી તૈયાર થતો જૂનો કાપ સમજો આ પ્રશ્ન બહુ પૂછાય છે મોસ્ટ આઈએમપી આખો ટોપિક છે આખો ટોપિક આ બધું મોસ્ટ આઈએમપી નદીઓના નિક્ષેપણથી તૈયાર થતો જૂનો કાપ આ જૂના કાપને શું કહેવાય બાંગર જૂના કાપને બાંગર અને નવો કાપ આ નવા કાપને શું કહેવાય ખદર ચાલો એકવાર હું તમને બધાને પૂછું છું તમને આવડી ગયું કે નહીં આવડી જવું જોઈએ આમાં કાંઈ અઘરું છે નહીં તમે વાંચશો નહીં તો આવડવાનું નથી એની હું ગેરંટી લઉં છું સાહેબ સમજાવે એ દરમિયાન પછી આપણે ઘરે જઈને વાંચવું પડે આ બધું કેટલા લોકોને ક્લિયર બોલો ક્વેશ્ચન જેને હોય એ પૂછો બોલો ક્વેશ્ચન કોને છે વેદાંતભાઈ બોલી જા ભાઈ મારો પ્રશ્ન ઝડપ કરો બેટા મારે આગળ બનાવવું છે
સંસદ કેન્દ્ર સભાનું ઉપલું ગૃહ ને નીચલું ગૃહ. ઉપલું ગૃહ છે એનો રાજ્યસભા કહેવાય, નીચલું ગૃહ છે એને લોકસભા કહેવાય. હાલો આગળ. હવે અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા ધ્યાન આપો. તો આ મેદાન તમે કહો છો ને આઈએમપી આપો સાહેબ, આ આઈએમપી ટોપિક છે. આની અંદરથી તમને પરીક્ષાની અંદર પૂછાશે. પાક્કું છે, પાક્કું છે કહું છું. પાક્કું એટલે પાક્કું. આમાં કાંઈ પછી ઘટે નહીં. મોસ્ટ આઈએમપી, બરાબર. મોસ્ટ આઈએમપી હોય એટલે પછી હોય જ, તેમાં કાંઈ ઘટવા દેવાનું હોય નહીં. ચાલો તારે આગળ. એના પછી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ભણવો છે સાહેબ. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તમે અમને ભણાવો. હિમાલયનો પ્રદેશ ભણાવી દીધો, તમે મેદાની પ્રદેશ ભણાવી દીધો. હા સાહેબ ભણાવી દીધો. તો હવે સાહેબ અમને આ વસ્તુ ભણાવો ને, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. સાહેબ આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય કોને? હાલો સમજાવી દઉં તમને. આ નકશા જેવું દેખાય છે, જુઓ તમે. એની અંદર તમે વચ્ચે લીટી પાડી દીધી મેં, જુઓ. આ વસ્તુ છે એ હિમાલય પર્વતમાળા છે. તમને આ તો ખબર જ છે, આ ભણાઈ ગયા આપણે. હિમાલય પર્વતમાળા બૃહદ છે, મધ્ય છે અને શિવાલિકની ટેકરી. આ મધ્યનો ભાગ છે, આ જે ચોરસ કર્યું છે એ મધ્યનો ભાગ છે એ મેદાની પ્રદેશ. મેદાન, આ બધા મેદાન જોયા એ ભાબર છે, તરાઈ છે, બરાબર, બાંગર છે, ખદર છે, આ બધા. અને આ જે પ્રદેશ છે ઊંધા ત્રિકોણાકારનો દક્ષિણનો ભાગ, આ ભાગ. હવે આ દક્ષિણનો ભાગ છે એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. સાહેબ દ્વીપકલ્પીય શું કરવા કહેવાય? ખાલી એમ કહેવાય તો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ નહીં. દ્વીપકલ્પીય શું કરવા? એની ત્રણેય બાજુ પાણી છે. જો આની કોર અરબ સાગર છે. કયો સાગર? અરબ. અહીંયા હિન્દ મહાસાગર છે અને અહીંયા શું છે? બંગાળની ખાડી. જેની ત્રણ બાજુ પાણી હોય. સાંભળજો, જેની ત્રણ બાજુ પાણી હોય અને વચ્ચે જમીનનો ભાગ હોય એને દ્વીપ કહેવાય. સમજાઈ ગયું ને? સમજાઈ ગયું ને? એટલે ભારત દ્વીપકલ્પીય પ્રદેશ છે. હાલો પાકું થઈ ગયું સાહેબ. હાલો સાહેબ આવડી ગયું. આગળ હાલો તમ તારે. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ભારત એક એવો દેશ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. તેની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો છે. ત્રણેય બાજુ સમુદ્ર. આમ ગણો ને તો પશ્ચિમની અંદર અરબ સાગર છે, પૂર્વની અંદર બંગાળની ખાડી, દક્ષિણમાં હિન્દ મહાસાગર, પશ્ચિમમાં પાછો અરબ સાગર, દક્ષિણમાં હિન્દ અને પૂર્વમાં બંગાળની ખાડી. એવી રીતે એવો પ્રદેશ. જો ભાઈ ઉચ્ચ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? સમજો, આ વ્યાખ્યા પૂછાય. એવો પ્રદેશ કે જેની ત્રણેય બાજુ, શું કીધું? એવો પ્રદેશ કે જેની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો હોય. એવો પ્રદેશ કે જેની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો હોય અને એક બાજુ ભૂમિ આવેલી હોય. જો અહીંયા ત્રણ બાજુ દરિયો છે, એક બાજુ જમીન છે. એવો પ્રદેશ કે જેની ત્રણ બાજુ શું આવેલો છે? દરિયો, સમુદ્ર, અને વચ્ચે ભૂમિ ભાગ આવેલો છે. તો એવા પ્રદેશને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે. શું કહેવાય? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. હાલો સાહેબ સમજાઈ ગયું. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ભારતનો પ્રાચીનતમ ભાગ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એ ભારતનો પ્રાચીન, જૂનો, પુરાણો, અનાદિકાળથી આ પ્રાચીન ભાગ છે. કયો? આ ભાગ.
આગળ જેની ઊંચાઈ ઉચ્ચ પ્રદેશ કીધો તો ઊંચાઈ તો હોય ને, દરિયાથી ઊંચાઈ મપાય હંમેશા. દરિયાથી આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી? તો કે ભાઈ 600 થી 900 મીટર. કેટલી મીટર? 600 થી 900 મીટર ઊંચાઈએ આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો આકાર ઊંધા ત્રિકોણ. આગળ એ સાહેબ આ દેખાય તો કરીને ઊંધા ત્રિકોણ. જો આ ઊંધો ત્રિકોણ દોર્યો, આ કોને ન દેખાય? ઊંધા ત્રિકોણ આકાર દેખાઈ ગયો. તો આ તમારો આ પ્રશ્ન થઈ ગયો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. સ્ક્રીનશોટ પાડવો હોય ને તો પાછા પાડતા રહેજો. એક કામ કરીએ, પહેલા આનો સ્ક્રીનશોટ બાકી રહી ગયો હતો ને, એકવાર પાડી લેવા ગયો છોકરાઓને. ચાલો પાડી લો ભાઈ બધા સ્ક્રીનશોટ. હાલો હવે આગળ વધીએ. સ્ક્રીનશોટ પાડી લીધો, હવે આગળ જુઓ, સમજજો. આ વસ્તુ ભણાઈ ગઈ ને, આ વસ્તુ તમને આવડી ગઈ, બરોબર? રાઈટ છે. હાલો આગળ જોઈએ. સાહેબ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એના બે પ્રકાર પાડ્યા. જુઓ તમે, આટલું બધું કામનું નથી છતાં વાંચીએ આપણે. માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, ખાલી વાંચવાનું છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લી પર્વતમાળા આવેલી છે. આમાંથી કેટલા પ્રશ્ન યાદ રાખવાના છે? અહીંયા ધ્યાન આપો. માળવાના ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમ ભાગની અંદર વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા. આ પ્રશ્ન પાકો કરો, ખાલી આ 1 માર્કનો પ્રશ્ન પાકો કરી નાખો. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ? કઈ પર્વતમાળા? તો કે ભાઈ અરવલ્લી. એના પછી તે ગેડ પર્વતમાળા છે. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું? ગુરુ શિખર. 1722 મીટર ઊંચું છે. અરવલ્લી પર્વતમાળાનું આવેલું ગિરિમથક માઉન્ટ આબુ. આપણા રાજસ્થાન આગળ છે માઉન્ટ આબુ, લોકો ફરવા જાય છે. તો આ માઉન્ટ આબુ છે અરવલ્લી પર્વતમાળાનું ગિરિમથક છે. ખાલી એકવાર વાંચી જવાનું છે, કામનું હશે ને હું વધારે મહેનત કરાવીશ. દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં સાતપુડા, મહાદેવ, મેકલ ટેકરીઓનો સમાવેશ થાય, જેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, કેરળ વગેરેનો સમાવેશ થાય છે. તો આ વસ્તુ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. ચાલો સ્ક્રીનશોટ પાડતા રહેજો ભાઈ, આગળ વધતા રહેજો, સ્ક્રીનશોટ પાડતા રહેજો. હાલો આગળ વધીએ. તો આ વસ્તુ તમે યાદ રાખી લેજો. હવે તટીય મેદાન. મેદાન એટલે તટીય મેદાન, દરિયાકાંઠા, દરિયા કિનારાના મેદાનો. તટીય મેદાન પશ્ચિમમાં ગુજરાતથી શરૂ કરી, દરિયો ક્યાંથી શરૂ થાય ભાઈ? ભારતનો નકશો ગુજરાતથી શરૂ થાય. આ ગુજરાતથી શરૂ થાય તે ઠેઠ અહીંયા સુધી નકશો, આ એટલે સુધીનો ભારતનો દરિયાકાંઠો છે. ગુજરાતથી શરૂ થઈ અને અહીંયા ઓડિશા, પશ્ચિમ બંગાળ સુધી છે, બરાબર? હાલો એક પછી એક લઈએ. તટીય મેદાન ગુજરાત પશ્ચિમની અંદર, પશ્ચિમમાં ગુજરાતથી શરૂ કરી અને કેરળ સુધી લંબાયેલો છે. આપણો દરિયાકાંઠો કેટલો લંબાયેલો છે? ગુજરાતથી શરૂ કરો તમે અને આમ જુઓ તો કેરળ સુધી લંબાયો છે. ગુજરાત બાદ કરતા, ગુજરાતને તમે બાદ કરતા મોટા ભાગે તે સાંકડું મેદાન ધરાવે. કેવું મેદાન ધરાવે? સાંકડું મેદાન ધરાવે છે. ગોવાથી દક્ષિણ તરફ જતા મેદાનને મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગોવા છે, જો આ ગુજરાત, અહીંયા મહારાષ્ટ્ર, અહીંયા ગોવા, આ ગોવા છે. અને ગોવાથી દક્ષિણ તરફ જાવ તો આ આખો વિભાગ છે, આટલો ભાગ, એને મલબાર તટ કહેવાય. મલબાર તટ, ખાલી નામ પાડી દીધું છે, ખાલી લોકોએ નામ પાડી દીધું મલબાર તટ, બસ, બીજું કાંઈ છે નહીં. આ તટીય મેદાનમાં ઘણા બધા બંદરો પણ આવેલા હોય, કારણ કે દરિયો હોય તો દરિયાકાંઠે બંદરો તો આવેલા જ હોય. આંધ્રપ્રદેશ તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલના નામથી ઓળખાય. તમને પૂછાય, તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય, ગોવાથી દક્ષિણનો દરિયાકાંઠો, ગોવાથી દક્ષિણ તરફ જતા, દક્ષિણ તરફ જતા દરિયાકાંઠાને, દરિયા કિનારાને કયા નામે ઓળખાય? મલબાર તટ. કયા નામે તટ? મલબાર. મલબાર તટના નામે ઓળખાય. ગોવાથી દક્ષિણ જાઓ છો અને આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો દરિયાકાંઠો,
આંધ્રપ્રદેશ, એને કોરોમંડલના નામે ઓળખાય, કોરોમંડલ. આ 2 માર્કના પ્રશ્ન તમને અઘરું પેપર કાઢવું હોય તો તમને આવા પ્રશ્ન પૂછાય. આંધ્રપ્રદેશથી તમિલનાડુનો જે દરિયાકાંઠો છે એને કોરોમંડલ, અને ગોવાથી તમે દક્ષિણમાં જાઓ, ગોવાથી તમે દક્ષિણની અંદર જાઓ તો એ જે દરિયાકાંઠો છે એને કયા નામે ઓળખાય છે? મલબાર તટ. મલબાર તટના નામથી ઓળખાવામાં આવે છે. હાલો ડન છે. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. આનો સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ બધા લોકો પાડશે એવો મારો આગ્રહ છે, કારણ કે આ હું તમે વાંચતા હો ને ત્યારે જો આવા સ્ક્રીનશોટ તમારી પાસે હોય તો તમને સાહેબનું લેક્ચર યાદ આવે. બરોબર? એટલે એમાં આળસ કરવાની નહીં, કારણ કે આળસ છે એના કારણે જ માણસ છે જ્યાં પહોંચવું જોઈએ એના નથી પહોંચી શકતો. બરાબર? આળસ નહીં કરવાની કોઈ દી. અને જ્યારે પણ કોઈક સારો વિચાર આવતો હોય, કોઈ શુભ વિચાર આવે, બરાબર, ત્યારે એને અમલમાં લેતા કોઈ દી હચકાવાનું નહીં, તરત અમલમાં મૂકી જ દેવાનું. સારો વિચારને અમલમાં મૂકવામાં કોઈ દી નાનપ ન અનુભવવી, વાર ન લગાડવી, સીધે સીધો એક્સેપ્ટ. આગળ હવે દ્વીપ સમૂહ અથવા બેટ, જેને આપણે આઈલેન્ડ કહીએ છીએ, આઈલેન્ડના નામે ઓળખીએ, એને દ્વીપ કહેવાય, એને બેટ પણ કહેવાય, અને ઇંગ્લિશમાં એને આઈલેન્ડ કહેવાય. હજી કહું છું ભાઈ, દ્વીપ સમૂહ કહેવાય, એને બેટ કહેવાય, આઈલેન્ડના નામથી પણ એને ઓળખવામાં આવે છે. ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે. એટલે કે ભાઈ જો મેં આગળ તમને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કીધો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં એવી વાત થઈ હતી કે 3 બાજુ દરિયો છે, વચ્ચે જમીન છે. 3 બાજુ દરિયો છે, વચ્ચે જમીન છે, તો એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. પણ દ્વીપ બેટ કોને? જેની ચારેય બાજુ પાણી છે, જેની ચારેય બાજુ જળ છે, પાણી છે, વોટર છે. તો આ પાણીની વચ્ચે જે ટાપુ આવેલો છે એને કહેવાય દ્વીપ અથવા બેટ. ભારતમાં 2 આંદોમાન નિકોબાર અને લક્ષદ્વીપ નામના ટાપુ આવેલા છે. આંદોમાન નિકોબાર છે એ બંગાળની ખાડીમાં છે, એની સંખ્યા 350 જેટલી છે. આંદોમાન નિકોબારમાં આવેલો સક્રિય જ્વાળામુખી એકમાત્ર ટાપુ છે બેરન ટાપુ છે. એનું નામ શું છે? બેરન ટાપુ. જ્યારે લક્ષદ્વીપ છે એ અરબ સાગરમાં છે, ઘોડાની નાળ જેવો છે. લક્ષદ્વીપમાં પરવાલાના ટાપુ આવેલા, એને એટોલ કહેવાય. તો આ બધી વાંચવાની વસ્તુ છે, આને વાંચો ને તો યાદ રહે. આ બધી વાંચવાની, આટલો સ્ક્રીનશોટ પાડી અને એને 4-5 વાર તમે યાદ કરો, વાંચો અને પછી મોઢે લખો એટલે પાકું થઈ જાય. આમાં કાંઈ અઘરું છે નહીં. ચાલો સ્ક્રીનશોટ પાડી લો બધા. બધા લોકો સ્ક્રીનશોટ પાડશે. બરાબર? તો આ વસ્તુ તમને આવડી જવી જોઈએ. બીજી વસ્તુ તમને એ કહું વિદ્યાર્થી મિત્રો, આમાં ઘણીવાર શું થાય, સાહેબ ભણાવતા હોય ત્યારે બધું યાદ રહી જાય એવું જરૂરી નથી. સાહેબનો લેક્ચર હોય, કોઈ પણ ટીચરનો લેક્ચર ભરતા હોય ને ત્યારે તમારું અટેન્શન લેક્ચર દરમિયાન તમારે શીખવાનું છે. પછી એ યાદ નથી રહેવાનું. યાદ રાખવા માટે તો એને વારે વારે વાંચવું પડે. એકવાર વાંચે કોઈ દી યાદ ન રહે. આ તમે યાદ રાખી લેજો. અત્યારે કોઈ માણસ એમ કહેતો હોય કે એકવાર વાંચે મને બધું યાદ રહી જાય, તો એ માણસ તમને રમાડે છે. કારણ કે એકવાર વાંચ્યા પછી રિવિઝન તો કરવું જ પડે. બરોબર છે? રિવિઝન પ્રેક્ટિસ વિના તો કાંઈ શક્ય છે જ નહીં. તો તમે એવું ન માનતા, પાછા વાંચવું તો પડે. વાંચ્યા વિના કાંઈ ભેગું થવાનું નથી. બરાબર? તો આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. ચાલો અહીંયા ધ્યાન આપો, આગળ જોઈએ.
સાહેબ આ પ્રશ્ન છે ને એ મોસ્ટ આઈએમપી, જો અહીંયા જે જગ્યાએ મોસ્ટ આઈએમપી લખ્યું છે ને એ તમારે પાકો કરી નાખવાનો ને કરી જ નાખવાનો. મેં તમને જે જગ્યાએ આઈએમપી છે ને ત્યાં મેં વધારે સમય લીધો છે, કારણ કે એમાં હું પૂરેપૂરો સમય તમને ભણાવું છું. શું કરવા? એટલા માટે કે સાહેબ છોકરાઓને ખબર પડી જાય કે આ વસ્તુ ઉપર સાહેબ વધારે ભાર દે છે, પૂછાય, જેથી તમે વાંચવા બેઠો ને તેથી તમને યાદ આવે કે વિવેક સર આ ભણાવતા હતા ને ત્યારે એટલું બધું આમાં બોલતા હતા, આટલું તો ખબર પડે. ખડક હોય એટલે શું? પેલા તો આ જ વ્યાખ્યા પૂછાય, ખડક એટલે શું ભાઈ? ખડક એટલે શું સમજાવો. એક કે વધુ ખનિજોના બનેલા, તમને ખબર છે પર્વત હોય, પર્વત તેની અંદર કેટલા બધા ખનિજો નીકળે, એમાં કાંઈ એક સ્પેસિફિક ખનિજ ન હોય, તો એક કરતા વધારે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને, યાદ રાખજો, એક કરતા વધારે ખનિજોના બનેલા, બોલવાનું, બોલેવાથી યાદ રહે, એક કરતા વધારે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થ. સંગઠિત એટલે એની અંદર ઘણી બધી જમીનમાંથી નીકળે ત્યારે કેટલી બધી વસ્તુ આરવાર હોય, તો એક કરતા વધારે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને શું કહેવાય છે? ખડક કહેવાય. શું કહેવાય? ખડક. એક કરતા વધારે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય. સાહેબ સમજાઈ ગયું, હાલો ડન છે. ખડકોના પ્રકાર કેટલા? તો કે ભાઈ ખડકોના મુખ્ય 3 પ્રકાર છે. આ પ્રકાર પૂછાય, આ મોસ્ટ આઈએમપી. ખડકોના પ્રકાર કેટલા પડે? 3. બધાને યાદ રાખવાનું. ખડકના પ્રકાર કેટલા? 3. પહેલું આગ્નેય અથવા અગ્નિકૃત ખડક. આગ્નેય ખડક અથવા અગ્નિકૃત ખડક, આ પહેલું. એના પછી સેકન્ડ, બીજું પ્રસ્તર ખડક. કેવું ખડક? પ્રસ્તર. સાહેબ પહેલું તમે આગ્નેય અગ્નિકૃત કીધું, બીજું તમે પ્રસ્તર કીધું. હા. ત્રીજું સાહેબ અમને કયો તમે રૂપાંતરિત ખડક. ત્રીજું ખડક કયો? રૂપાંતરિત. હાલો આટલું યાદ રાખો પેલા માઇન્ડમાં કે ભાઈ એક કરતા વધારે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય છે. ખડકોનું વર્ગીકરણ મુખ્યત્વે 3 રીતે થાય છે. એક છે આગ્નેય અથવા અગ્નિકૃત ખડક, બીજો છે પ્રસ્તર અને ત્રીજું છે રૂપાંતરિત ખડક. સાહેબ વેલ એન્ડ ગુડ, એકદમ અમને ક્લિયર થઈ ગયું છે, એકદમ અમને ક્લિયર થઈ ગયું છે. તો આનો સ્ક્રીનશોટ પાડી લો પેલા, ચાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડતે, એક પછી એક જોઈએ. આગ્નેય અથવા અગ્નિકૃત ખડક એટલે શું સમજો. આગ્નેય અથવા અગ્નિકૃત ખડક એટલે શું? જો અહીંયા સમજાવું. આ કોઈ પર્વત છે, તમને ખબર, આ કોઈ ખડક છે, આપણે પર્વત નથી કહેવા, આને શું કહીએ? ખડક. બરાબર? આ કોઈ પર્વત છે અથવા ખડક છે. તમને ખબર છે આપણે જમીનમાં જેમ ઊંડે ઊંડે ઉતરતા જઈએ એમ ગરમી વધતી જાય, તમને ખબર છે. અથવા તો ખાડો ખોદીએ ને જેમ ઊંડાણ ઉપર જઈએ, જમીનની અંદર જેમ જઈને તો જમીનની અંદર પ્રચંડ ગરમી છે. શું છે? પ્રચંડ ગરમી. યાદ રાખજો, જમીનની અંદર શું છે? પ્રચંડ ગરમી. જો અહીંયા લખ્યું, જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રચંડ ગરમી છે. એક ધગધગતું પ્રવાહી છે જમીનની અંદર, પેટાળમાં, પૃથ્વીના પેટાળની અંદર ધગધગતું શું છે? પ્રવાહી છે, ધગધગતી ગરમી છે, હીટ છે. હવે આ જે ધગધગતું પ્રવાહી છે, સાંભળજો, તમને બધાને ખબર છે કોઈ પણ ગરમ વસ્તુ હોય ને એ વિસ્તરણ પામે. વિસ્તરણ પામે એનો મતલબ ફેલાય. સમજાવું. મારા ઘરમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું, બરોબર? પાણી ગરમ કરવા મૂક્યું, મારું ધ્યાન ન રહ્યું, પાણી ઉકળી ગયું. પાણી ગરમ છે, એમાંથી વરાળ, એ વરાળ જોજો તમે નીચે નીચે નહીં રહે, વરાળ ક્યાં જશે? ઊંચી જશે. એનો મતલબ હું ગરમ વસ્તુ જ્યાં ઠંડી છે તેની કોર આગળ વધે, ફેલાય. બીજી વસ્તુ સમજાવું. ઉનાળો હોય, ઉનાળો તો આપણે બધા કેવી રીતે સૂઈએ છીએ? આમ પોળા થઈને સૂવો. એના બદલે શિયાળો હોય તો આપણે તૂટીઓ વાળીને સૂઈએ. તો સમજાય ને?
ગરમ વસ્તુ ફેલાય, ઠંડી વસ્તુ ભેગી થાય, સંકોચન પામે. તો અહીંયા પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ગરમી છે. હવે આ ગરમી છે એ કોઈ કારણસર બહાર નીકળવાની શું કરે? કોશિશ કરે. બરાબર, બહાર નીકળવાની શું કરે? મહેનત કરે, મથામણ કરે, મથે. પરિણામે જે આ પ્રવાહી છે, આ અંદર રહેલું ગરમ પ્રચંડ જે પ્રવાહી છે એ કોઈ કારણસર આવી રીતે, જો આવી રીતે ઓલું દાડમ, કેમ દિવાળી આવશે હવે, દિવાળીની અંદર જેમ દાડમ છે એ આપણે કરતા હોઈએ છીએ, આવી રીતે આ પ્રવાહી છે શું થાય? જમીનની બહાર આવે. આ પ્રવાહી શું આવે? જમીનની બહાર. હવે સાહેબ આ પ્રવાહી હતું કેવું? પૃથ્વીના પેટાળમાં પ્રવાહી હતું તો કેવું હતું? તો તમને ખબર છે, બહુ ગરમ હતું, ધગધગતું હતું, પ્રચંડ ગરમ હતું. પૃથ્વીની બહાર આવ્યું, ખડકની બહાર ફેલાણું તો એ કેવું થાય? ધીમે ધીમે ઠંડુ પડે. ધીમે ધીમે શું પડે? ઠંડુ પડે. અને આ ઠંડુ પડ્યા બાદ એમાંથી શું બને છે? ખડકો રચાય. આ ઠંડા પડ્યા બાદ એમાંથી શું બને છે? ખડકો બને છે. અને આ ખડકને કયા ખડક કહેવાય? અગ્નિકૃત. ટૂંકમાં અગ્નિ, પૃથ્વીના પેટાળમાં રહેલી અગ્નિમાંથી બનેલા ખડકો એને અગ્નિકૃત ખડકો કહેવાય છે. હાવ દેશી ભાષામાં સમજાવ્યું. આનાથી સરળ ભાષા હોય જ ના શકે. બરાબર, તો અહીંયા ધ્યાન આપો. આ પ્રકારના ખડકોનું નિર્માણ પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમીના કારણે થાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલું ધગધગતું ગરમ પ્રવાહી જેને મેગ્મા કહેવાય. આનું નામ શું છે? મેગ્મા. આ જે ગરમ લાલચોળ ધગધગતું એકદમ ગરમ જે પ્રવાહી છે એને શું કહેવાય? મેગ્મા. આ અર્ધ પ્રવાહી મેગ્મા બહાર આવીને શું પડે છે? ઠંડુ. બહાર આવીને શું પડે? ઠંડુ. પરિણામે અગ્નિકૃત અથવા આગ્નેય ખડકોનું નિર્માણ થાય છે. સાહેબ, અગ્નિકૃત ખડકોના ઉદાહરણ પરીક્ષામાં પૂછાય છે. આ મોસ્ટ આઈએમપી, આખું મોસ્ટ આઈએમપી છે. તમને એમ પૂછે નીચેનામાંથી અગ્નિકૃત ખડકોના ઉદાહરણ આપો. 1 માર્ક. તો ગ્રેનાઇટ છે અને બેસાલ્ટ. આ છે એ અગ્નિકૃત ખડકના ઉદાહરણ છે. આ ઉદાહરણ છે ના છે? અગ્નિકૃત ખડકોના ઉદાહરણ છે. ડન છે? તો આ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. પાડો સ્ક્રીનશોટ ઝડપથી. પાડો સ્ક્રીનશોટ એટલે પછી એના પછીનું ખડક બનાવી દો. ચાલો, તો યાદ રાખજો. આ પરીક્ષામાં પૂછાય તો આવી રીતે લખી નાખવાનું, તમારો માર્ક ન કપાય. એના પછી છે પ્રસ્તર ખડક. પ્રસ્તર ખડકનું જો મેં આવી રીતે સમજાવી દીધું. અગ્નિકૃત ખડક પ્રસ્તર ખડકોનું નિર્માણ કરે છે. ભાઈ, પ્રસ્તર ખડકોનું નિર્માણ શેમાંથી થાય છે? પ્રસ્તર ખડકોનું નિર્માણ શેમાંથી થાય છે? તો તમારે કહેવાનું કેમાંથી થાય છે? અગ્નિકૃત ખડકોમાંથી. અગ્નિકૃત ખડકો તૂટે. સાંભળજો, હાવ હેલું છે. અગ્નિકૃત ખડકો છે એ તૂટે, એનો ભૂકો થાય અને જે નવા ખડકો બને છે આ ખડકોને પાણી, બરોબર છે, શું કીધું? આ અગ્નિકૃત ખડકો પાણી પછી સંયુક્ત બળની અસર હેઠળ તૂટે છે અને પરિણામે સ્તર રચાય છે, નવો ખડક રચાય છે, જેને શું કહેવાય છે? અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અગ્નિકૃત પ્રસ્તર ખડકોના ઉદાહરણ કયા? ચિરોડી, ચૂનાનો પથ્થર, કોલસો. આ ઉદાહરણ પૂછાય પરીક્ષામાં. ઉદાહરણ પૂછાય, યાદ રાખવાનું છે. આટલી વસ્તુ તમારે ક્લિયર કરી નાખવાની છે. બધાએ પરીક્ષામાં પૂછાય છે, આવડવી જોઈએ. આગળ આનો સ્ક્રીનશોટ પાડવો હોય પાડી લેજો તમે. પાડી લીધો સ્ક્રીનશોટ? આલો આગળ. છેલ્લું ખડક રૂપાંતરિત ખડકો. આજનો આ છેલ્લો ટોપિક. કેટલીક પરિસ્થિતિમાં મૂળ ખડકો
કેટલીક પરિસ્થિતિમાં જે ખડકો છે એ પોતાનું સ્વરૂપ બદલે, બરાબર, સ્વરૂપ બદલી અને બીજા નવા સ્વરૂપ બને એને રૂપાંતર, રૂપ બદલ્યું, મૂળ સ્વરૂપ. જો ભાઈ, કેટલીક પરિસ્થિતિમાં અગ્નિકૃત ખડકો અથવા પ્રસ્તર ખડકો પોતાનું રૂપ બદલે, પોતાનું શું બદલે? રૂપ. પણ કોણ રૂપ બદલે? તો કે ભાઈ અગ્નિકૃત ખડકો અને એક કોણ છે? રૂપાંતરિત ખડકો. આ અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો કોઈ કારણસર પોતાનું રૂપ બદલે તો એને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. કોણ કીધું? જો અગ્નિકૃત અને પ્રસ્તર ખડકોનું નવું સ્વરૂપ ધારણ કરી લે છે, આ રીતે તૈયાર થતા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આરસપહાણ, માર્બલ અને ક્વાર્ટઝ. આ યાદ રાખજો. તો આજનું જે કામ હતું એ અહીંયા મેં પૂરું કર્યું છે, બરાબર છે? કેટલા લોકોને ક્લિયર થાય છે? ક્લિયર કેટલાને થાય છે? મેં તમને મેદાનોના પ્રકાર ભણાવ્યા, તમારા માટે મોસ્ટ આઈએમપી. એના પછી મેં તમને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ભણાવ્યું. એના પછી મેં તમને બેટ ભણાવ્યા, આઇલેન્ડ ભણાવ્યા. એના પછી મેં તમને અત્યારે આ ભણાવ્યું ખડકો અને ખડકોના પ્રકાર. આ ખડક અને ખડકોના પ્રકાર તમને આવડવા જોઈએ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.